ગુજરાત સહિત દેશભરમાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધિવત રીતે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ત્યારે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઠેર ઠેર મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યો હતો। જામનગરના બાલા હનુમાન મંદિરમાં વિશાળ સ્ક્રીન પર ન્યૂઝ 18ના માધ્યમથી મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માણ્યો છે। ભવ્ય અને ઐતિહાસિક ક્ષણને લોકોએ રામ નામના જયઘોષ સાથે વધાવી હતી। વર્ષોની પ્રતીક્ષા બાદ આજે પ્રભુ રામ પોતાના મહેલમાં પધાર્યા હોય તેવો અલૌકિક માહોલ જોઈ વાતાવરણ પણ ભક્તિમય બન્યું છે। મોટી સંખ્યામાં લોકોએ ન્યૂઝ 18ના માધ્યમથી આ અલૌકિક ક્ષણને નિહાળી હતી। छोटी काशी गणाता जामनगर में राम नामनी अलग से जागी है। अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव ने भारे उत्साह जोवा मळी छे। हाल जे प्रकार आप दृश्य जोई रह्या छो, न्यूज 18 ने संग विश्वविख्यात बाला हनुमान मंदिर खाते लोको छे ए भगवान रामना दर्शननो लाવો લઈ રહ્યા છે। અહીં મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટી પડ્યા છે। સૌ કોઈ શ્રી રામ જય જય રામની જ્યાં 60 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે ત્યાં જ ન્યૂઝ 18 ના સંઘ આ સમગ્ર જે प्राण प्रतिष्ठा महोत्सव है ते निहाળી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। हाल श्याम वर्ण प्रतिष्ठा है, वडाप्रधान सहितना जे महानुभावो है તેમના દ્વારા જે प्राण प्रतिष्ठा થઈ રહી છે એ જામનગરમાં પણ નિહાળવામાં આવી છે અને લોકો ભક્તિમય વાતાવરણમાં રંગાયા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।